સુરતમાં રખડતા ભટકતા કૂતરાઓનો આતંક રોજોરોજ વધી રહ્યો છે અને સુરત મહાનગરપાલિકાનો માર્કેટ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહ્યો છે। ત્યારે ફરી એક માસૂમ બાળાને રખડતા કૂતરાઓએ શિકાર બનાવતા ગંભીર રીતે આ ઘવાયેલી બાળાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી। જોકે માર્કેટ ખાતું હજુ પણ ઊંઘમાં જ હોય તેમ લાગી રહ્યું છે। સુરતમાં હવે ખરેખર રખડતા કૂતરાનો આતંક આસમાને પહોંચ્યો હોય તેમ લાગી રહ્યું છે। અગાઉ બે માસૂમોને રખડતા કૂતરાએ મોતે ઘાટ ઉતાર્યા છે, ત્યારે અનેકને કરડવાના બનાવ બન્યા છે। છેલ્લા 40 દિવસમાં સુરતમાં માસૂમ બાળકોને રખડતા કૂતરાનો શિકાર બની હોવાના બનાવો સામે જ આવી રહ્યા છે। તો ફરી આવી જ એક ઘટના સામે આવી છે। વાત એમ છે કે સુરતના અલથાણ ગામ ખાતે રહેતા શ્રમજીવી પરિવારની માસૂમ 5 વર્ષીય બાળા પર રખડતા કૂતરાઓએ હુમલો કર્યો હતો, જેમાં બાળાને થાપા પર ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી। ત્યારે બાળાના પરિવારજનમાં સુરત મનપાના માર્કેટ ખાતા સામે રોષ જોવા મળ્યો છે। આરતીબેન, ગઈકાલે તમે બાળક રમતું હતું, શું થયું, કઈ રીતે? બહાર રમતી હતી અને એ કૂતરું ભગાવતી હતી, પછાડથી આવીને બચકું ભરી લીધું એને અને ભાગી ગયા કૂતરાને, ખાંચી પણ લીધેલી। અને જો અમારા અહીંયા રહે છે એ લોકોએ ભગાવી હતી તો ભાગી ગયા હતા કૂતરા, પછી દવાખાને લઈ ગયા અને ઇન્જેક્શન આપ્યા, ઇન્જેક્શન કર્યું। કેટલા કૂતરાઓ છે અને કઈ રીતની કામગીરી થઈ કાલે? અહીંયા લગભગ છે 10 ખન કૂતરા છે તે। અને કાલે જે કૂતરાઓ પકડી ગયા એમાંથી હજુ કેટલા બાકી છે? 3 કૂતરા હજુ છે। અગાચી આવીને કદી ગયું? શું કરતી હતી તું? ભગાતી હતી? રમતા રમતા આવીને કડી ગયો? પછી ક્યાં ગઈ? દવાખાને। શું કર્યું? ઇન્જેક્શન આપ્યું? કોણે? ડોક્ટરે? સુરતમાં રખડતા કૂતરાઓ હવે જીવલેણ બની રહ્યા હોય તેઓને પકડી માર્કેટ ખાતા દ્વારા અલગ જગ્યાએ રાખવા જોઈએ, નહીં તો આવનાર સમયમાં વધુ બાળકો સહિતનાઓ રખડતા કૂતરાનો શિકાર બનશે, જેમાં કોઈ બેમત નથી। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।